ઘણીવાર સેલ્ફ લવ ઇઝ યોર સુપર પાવર તરીકે પણ ઓળખાય છે, એ આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય વિષય છે. આ પુસ્તક મુખ્યત્વે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે કેવી રીતે પોતાની જાતને સ્વીકારવી અને માન આપવું એ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ પુસ્તક વિશેની મુખ્ય માહિતી નીચે મુજબ છે. મુખ્ય વિષયો: કોર કોન્સેપ્ટ્સ. આત્મસ્વીકાર, સેલ્ફ એક્સેપ્ટન્સ, તમારી ભૂલો અને ખામીઓ સાથે તમારી જાતને સ્વીકારવી. સીમાઓ નક્કી કરવી, સેટિંગ બાઉન્ડ્રીઝ, માનસિક શાંતિ માટે ક્યારે ના કહેવું તે શીખવું. નકારાત્મક વિચારોનો અંત, મનમાં ચાલતા સ્વટીકાના વિચારોને રોકીને આત્મવિશ્વાસ વધારવો. પોઝિટિવ માઇન્ડસેટ, જીવનમાં મુશ્કેલ સમયમાં પણ પોતાની શક્તિ પર ભરોસો રાખવો. આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ? 1. આત્મવિશ્વાસ વધારવા. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરો છો ત્યારે તમારો નિર્ણય લેવાનો આત્મવિશ્વાસ વધે છે. 2. માનસિક શાંતિ. તે સ્ટ્રેસ અને એન્ઝાયટી ઘટાડવામાં મદદરૂપ થાય છે. 3. સંબંધોમાં સુધારો. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરી શકે છે તે જ બીજા સાથે તંદુરસ્ત સંબંધો જાળવી શકે છે. નોંધ: આ વિષય પર ઘણા લેખકોએ પુસ્તકો લખ્યા છે, જેમાં વેક્સ કિંગનું ગુડ વાઇબ્સ, ગુડ લાઇફ પણ આ જ વિચારધારા પર આધારિત ખૂબ પ્રખ્યાત પુસ્તક છે. ચોક્કસ, આ પુસ્તકના મુખ્ય પ્રકરણો અને તેમાંથી શીખવા મળતા મહત્વના મુદ્દાઓ કી પોઈન્ટ્સ નીચે મુજબ છે, જે તમને ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરશે. પુસ્તકના મહત્વના પ્રકરણો અને શીખ. કી લેસન્સ. પોતાની કિંમત સમજવી, સેલ્ફ વર્થ. ઘણીવાર આપણે બીજાના અભિપ્રાય મુજબ આપણી કિંમત નક્કી કરીએ છીએ. આ પ્રકરણ શીખવે છે કે તમારી ખુશી બીજાના હાથમાં ન હોવી જોઈએ. જ્યારે તમે તમારી જાતને માન આપો છો ત્યારે દુનિયા પણ તમને માન આપે છે. નકારાત્મક વિચારોને દૂર કરવા. ડિટોક્સ યોર માઇન્ડ. આપણા મનમાં ચાલતા હું આ નહીં કરી શકું અથવા હું દેખાવમાં સારો નથી જેવા વિચારોને કેવી રીતે ઓળખવા અને તેને હકારાત્મક વિચારોમાં કેવી રીતે બદલવા તે અહીં સમજાવવામાં આવ્યું છે. સીમાઓ બાંધવી. ધ પાવર ઓફ નો. ઘણીવાર આપણે બીજાને ખુશ કરવા માટે હા પાડી દઈએ છીએ અને પછી માનસિક રીતે પરેશાન થઈએ છીએ. પોતાની માનસિક શાંતિ માટે ક્યારે અને કેવી રીતે મર્યાદા નક્કી કરવી તે આ પુસ્તકનો એક મહત્વનો ભાગ છે. ક્ષમા આપવી. ફોરગિવનેસ માત્ર બીજાને જ નહીં પણ પોતાની જૂની ભૂલો માટે પોતાની જાતને માફ કરવી ખૂબ જરૂરી છે. ભૂતકાળના બોજ વગર જીવવું એ જ સાચી શક્તિ પાવર છે. આ પુસ્તકમાંથી શીખવા જેવી 3 મુખ્ય વાતો. 1. તમે પૂરતા છો. યુ આર ઇનફ. તમારે કોઈને સાબિત કરવાની જરૂર નથી કે તમે સારા છો. 2. શિસ્ત એ જ પ્રેમ છે. ડિસિપ્લિન ઇઝ સેલ્ફ લવ. વહેલા ઉઠવું, સારું ખાવું અને કસરત કરવી એ તમારી જાત પ્રત્યેનો પ્રેમ જ છે. 3. તુલના કરવાનું બંધ કરો. બીજાના જીવન સાથે તમારી તુલના કરવી એ તમારા આનંદની ચોરી કરવા જેવું છે. બસ, તમારા બુક સ્ટુડિયો પ્રોજેક્ટ માટે આ પુસ્તકનો એક આકર્ષક અને ટૂંકો સારાંશ સમરી નીચે મુજબ છે. તમે આનો ઉપયોગ તમારી વિડિયો સ્ક્રિપ્ટ અથવા સોશિયલ મીડિયા પોસ્ટ માટે કરી શકો છો. પુસ્તકનો સારાંશ. સેલ્ફ લવ ઇઝ યોર પાવર. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દુનિયાને પ્રેમ કરતા પહેલા પોતાની જાતને પ્રેમ કરતા શીખવું. જ્યારે તમે તમારી કિંમત સમજો છો ત્યારે આખી દુનિયા પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. 1. તમારી જાત સાથેનો સંબંધ સૌથી મહત્વનો છે. આપણે ઘણીવાર બીજાને ખુશ રાખવાના પ્રયત્નોમાં આપણી પોતાની જરૂરિયાતો ભૂલી જઈએ છીએ. આ પુસ્તક શીખવે છે કે જો તમે અંદરથી ખુશ હશો તો જ તમે બીજાને ખુશી આપી શકશો. 2. નકારાત્મકતાનો ત્યાગ. સ્ટોપ સેલ્ફ ક્રિટિસિઝમ. આપણે આપણા સૌથી મોટા ટીકાકાર હોઈએ છીએ. આપણી ભૂલો પર અફસોસ કરવાને બદલે તેમાંથી શીખવું અને આગળ વધવું એ જ સાચી શક્તિ છે. હું પૂરતો છું. આઈ એમ ઇનફ એ વિચારધારા અપનાવવી જોઈએ.